નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 12 કોમર્સમાં આંકડાશાસ્ત્રમાં આપણે લાસ્ટ લેક્ચરમાં સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક છે એનો આપણે અભ્યાસ કર્યો. એમાં એવા દાખલાઓ ગણ્યા કે જેમાં અમુક દાખલાઓમાં ક્રમ તૈયાર આપી દીધો હતો અને અમુક દાખલામાં જ્યાં ક્રમ નહોતો આપ્યો ત્યાં આપણે આપણી રીતે આપી દીધો. પણ એ સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકમાં પણ થોડાક વિશિષ્ટ દાખલા આવે છે. જ્યારે ક્રમ ન આપ્યા હોય અને આપણે ક્રમ આપવાના હોય ત્યારની વાત કરું છું. એ વિશિષ્ટ દાખલાઓ કેવા હોય અને એની રકમ કેવી હોય અને જ્યારે એવા દાખલાઓ હોય ત્યારે કયું સૂત્ર વાપરવું એ ખાસ ધ્યાન આપજો. જ્યારે કોઈ અવલોકન એકથી વધુ વખત પુનરાવર્તિત થતું હોય ત્યારે આપણે છીએ રીત નંબર 2 સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકનો જ અભ્યાસ કરીએ છીએ. પણ એમાં એક વિશિષ્ટ દાખલો છે કે જ્યારે કોઈ અવલોકન એકથી વધુ વખત પુનરાવર્તિત થતું હોય. એટલે શું? તો કે આપણે જ્યારે ક્રમ આપતા કે ભાઈ સૌથી મોટી સંખ્યા હોય એને 1 ક્રમ આપવો, ત્યાર પછીની સંખ્યા છે એને 2 ક્રમ આપવો, ત્યાર પછીની સંખ્યા છે એને 3 ક્રમ આપવો. પણ માની લો કે એવું બને કે 25 છે તો એ 2 વખત આવે છે, તો કોને 25 એની પહેલાંના 25ને ક્રમ આપવો કે એના પછીના 25ને ક્રમ આપવો? તો એને શું કહેવાય? તો કે જ્યારે કોઈ અવલોકન એકથી વધુ વખત પુનરાવર્તિત થતું હોય એને આંકડાશાસ્ત્રની ભાષામાં બાળકો શું કહેવાય? તો કે અવલોકનોની ગાંઠ, જેને ઇંગ્લિશમાં ટાઈ તરીકે ઓળખવામાં આવે છે. 1-2 વાક્યના ઉત્તરમાં બોર્ડની એક્ઝામમાં ઘણી વખત પ્રશ્ન પૂછાઈ ગયો કે અવલોકનોની ગાંઠ એટલે કે ટાઈ એટલે શું? તો એનો જવાબ શું થાય? તો કે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકમાં જ્યારે કોઈ અવલોકન એકથી વધુ વખત પુનરાવર્તિત થતું હોય તો એને અવલોકનોની ગાંઠ અથવા તો ટાઈ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આવી નાની નાની વસ્તુઓ છે એને ક્યારેક આપણે નજરઅંદાજ કરતા હોઈએ, પણ એ વસ્તુ પણ પરીક્ષામાં 1-2 વાક્યના ઉત્તરમાં પૂછાઈ જાય. એટલે આ જે સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક છે એમાં જ્યારે આપણને ક્રમ આપેલા ન હોય ત્યારે દાખલાઓ કેમ ગણવા? તો એના માટે થઈને અલગ એક સૂત્ર આવે જ છે અને એટલે જ મેં તમને હેડિંગ આપી દીધું કે જ્યારે કોઈ અવલોકન એકથી વધુ વખત પુનરાવર્તિત થતું હોય, બરાબર, ત્યારે R બરાબર 1 - 6 સિગ્મા d² પ્લસ CF છેદમાં n(n² - 1) આ સૂત્રનો ઉપયોગ થાય. આ સૂત્રનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે અવલોકનોની ગાંઠ હોય. એટલે કે તમને એવું કીધું હોય કે નીચે આપેલ માહિતી પરથી સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક શોધો અને ક્રમ ન આપ્યા હોય અને આપણે ક્રમ જો આપવાના હોય અને જો એમાં રકમમાં આપણે જોવાનું કે ભાઈ આમાં કોઈ અવલોકન એકથી વધુ વખત આવે છે, જો આવતું હોય તો અગાઉ જે સૂત્ર વાપર્યું એ નથી વાપરવાનું, આ સૂત્ર વાપરવાનું છે. એ તો ઓટોમેટિક હમણાં દાખલાઓ ગણશો એટલે કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે, વધારે કન્ફ્યુઝ થવાની જરૂરિયાત નથી. પણ સૂત્ર એ યાદ રાખવાનું કે R બરાબર 1 - 6 સિગ્મા d² પ્લસ CF. તો કે આ CF છે એ કયું પ્રાણી છે? એ તો નવું આવ્યું. સિગ્મા d² તો આપણને ખબર હતી કે હાલો ભાઈ ક્રમાંકોના અવલોકનના તફાવતોનો વર્ગોનો સરવાળો એટલે સિગ્મા d². પણ આ CF છે એ નવું પ્રાણી આવ્યું. CF એટલે શું થાય બાળકો? તો કે CF એટલે થાય સુધારો. સુધારાનું સૂત્ર થાય m³ - m/12. m બરાબર શું થાય? તો કે અવલોકન પુનરાવર્તિત થાય તેની સંખ્યા
જે અવલોકન જેટલી વખત રિપીટ થતું હોય એને શું કહેવાય? તો કે એમ. 25 છે એ 3 વખત આવતું હોય તો એમ બરાબર કેટલા? 3. 22 છે એ 4 વખત આવતું હોય તો એમ બરાબર કેટલા? 4. 28 છે એ 2 વખત આવતું હોય તો એમ બરાબર કેટલા? 2. એટલે આ જે સુધારો છે CF એ શોધવા માટેનું સૂત્ર m3 - m/12. રેડી? કારણ કે એ સુધારો છે એ આપણે અલગથી વર્કિંગ નોટમાં શોધવો પડે, એ આપણને રકમમાં આપતા નથી. રકમમાં તો આપણને ખાલી કહી જ દઈએ કે નીચે આપેલ માહિતી પરથી સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક શોધો. પણ જ્યારે કોઈ અવલોકન એકથી વધુ વખત પુનરાવર્તિત થતું હોય ત્યારે આ સુધારાવાળું સૂત્ર જે છે CF વાળું, એનો તમારે ઉપયોગ કરીને દાખલો ગણવો પડે. સૂત્ર પાછું રિપીટ કરી દઉં. R બરાબર 1 - 6 કૌંસમાં સિગ્મા d² પ્લસ CF છેદમાં n કૌંસમાં n² - 1. આ બધાને તમે ઓળખો જ છો. નવું પ્રાણી કોણ છે? CF. સુધારો. સૂત્ર m3 - m/12. બહુ અઘરું નથી. પહેલી વખત જોઈએ એટલે આપણને એવું લાગે. તમે એમ કહો તમે આટલા વખત વર્ષથી ભણાવો છો એટલે સહેલું લાગે. વાત તો તમારી પણ બરાબર છે. છતાંય આપણે એક વખત શીખી લેશું એટલે આપણને આવડી જશે. બરાબર? હવે આના દાખલાઓ છે એ ક્યાં છે? તો આપણે સ્વાધ્યાય 2.3માં જ છીએ હજી. આપણે એનો પહેલો, બીજો, ત્રીજો ને ચોથો 4 દાખલાઓ આપણે કમ્પ્લીટ કર્યા છે. 5મો દાખલો છે એ આપણે કમ્પ્લીટ કરવાનો બાકી છે. સ્વાધ્યાય 2.3 અને દાખલા નંબર કેટલા? તો કે 5. પહેલાં એની રકમ વાંચું છું. રકમને ખાસ સમજી લો. નીચે આપેલી પતિ અને પત્નીની ઊંચાઈ વિશેની માહિતી પરથી તેમની ઊંચાઈ વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક શોધો. એટલે એણે આપણને એવું ક્યાંય કીધું નથી કે અમે ક્રમ આપ્યા છે. તો હવે કોલમ પાસે જઈએ કે ભાઈ તું કંઈક અમને મદદ કર. કોલમે કહી દીધું પતિની ઊંચાઈ ને પત્નીની ઊંચાઈ. એણે પણ ક્યાંય ક્રમ કે ક્રમાંક એવો શબ્દ વાપર્યો નથી. એનો મતલબ બાળકો એવો થયો કે દાખલામાં ક્રમ આપ્યા નથી, આપણે આપણી રીતે ક્રમ આપવાના છે. ખાસ ધ્યાન આપજો. દાખલામાં આવા દાખલાઓ પણ પૂછાઈ શકે બોર્ડમાં. એવું ન માનવું કે આવો કોઈ વસ્તુ છે એ બોર્ડની એક્ઝામમાં પૂછી શકાય નહીં. તો આપણે જોઈએ તો પતિની ઊંચાઈને આપણે કહી દઈએ છીએ x અને પત્નીની ઊંચાઈ છે એને આપણે કહી દઈએ છીએ y. પતિની ઊંચાઈ જે આપણને આપેલી છે એ 156, 153, 185, 157, 163, 191, 162. પત્નીની ઊંચાઈ આપી છે 154, 148, 162, 157, 162, 170 અને 154. ઓકે? આ આપણને આપેલું છે x અને y. એટલે કોઈ જગ્યાએ ક્રમ આપ્યા નથી. એટલે કે ક્રમ આપણે આપવાના છે. તો એમાં તો આપણે મૂંઝાવાની જરૂર છે જ નહીં. કારણ કે એ ક્રમ આપતા તો આપણને આવડે જ છે કે ભાઈ સૌથી મોટી સંખ્યા હોય એને શું ક્રમ આપવાનો? 1. એનાથી નાની હોય એને શું ક્રમ આપવાનો? 2. એનાથી નાની હોય એને શું ક્રમ આપવાનો? 3. તો આપણે અહીંયા પહેલાં એક્સને ક્રમ આપીએ. એટલે એક્સને આપણે ક્રમ આપીએ તો એને કહેવાય RX. સૌથી મોટી સંખ્યા તમે જુઓ તો તમને કઈ દેખાય છે? તો કે 191. એટલે ત્યાં ક્રમ આપીશું 1. એના પછીની સંખ્યા જે છે એ 185 છે. ત્યાં ક્રમ આપીશું 2. ત્યાર પછીની સંખ્યા જે છે એ તમને દેખાતી હશે 163. એટલે ત્યાં ક્રમ આપીશું 3. 163 પછીની સંખ્યા છે 162. એટલે ત્યાં ક્રમ આપીશું 4. પછી 157 એટલે ત્યાં ક્રમ આપીશું 5. 156 ત્યાં ક્રમ આપીશું 6 અને 153 ત્યાં ક્રમ આપીશું 7. એટલે અહીંયા સુધી તો આપણને આવડે જ છે. RXમાં કોઈ સંખ્યા રિપીટ થઈ નથી. તો સુધારો શોધવાની કોઈ જરૂરિયાત છે નહીં. પણ હા, વાયમાં તમે જુઓ તો અહીંયા 2 સંખ્યા રિપીટ થાય છે. 154 છે એ 2 વખત આવે છે અને 162 છે એ પણ 2 વખત આવે છે. જ્યારે આવશે ત્યારે જોઈ લઈશું કે કેવી રીતે વર્કિંગ કરવી.
અહીં આપણે વિચારીએ તો સૌથી મોટી સંખ્યા આપણને કઈ દેખાય છે તો કે 170, એટલે ત્યાં ક્રમ આપીશું 1. ત્યાર પછીની સંખ્યા 162 છે. કેટલી વખત આવે છે? 2 વખત આવે છે. આપણે છેલ્લે કયા અંકનો ઉપયોગ કર્યો તો કે 1નો ઉપયોગ કર્યો, તો 2 + 3 ભાગ્યા 2. 1 પછી શું આવે? 2. 162 છે, કેટલી વખત આવે છે? 2 વખત. એટલે 2 પછીની સંખ્યા કઈ થાય? 3. 3 ને 2 કેટલા? 5. 5 ભાગ્યા 2 એટલે 2.5. એટલે જ્યાં જ્યાં આપણે 162 જોઈ જશું ત્યાં આપણે 2.5 2.5 મૂકી દઈશું. સરેરાશનો ઉપયોગ કરવાનો છે. આગળ વધીએ. 162 પછીની સંખ્યા છે એ તમને કઈ દેખાય છે તો કે 157. તમે છેલ્લે કોનો ઉપયોગ કર્યો હતો? 3નો. તો હવે કોણ આવશે? 4. 157 પછીની સંખ્યા 154 છે, પણ 2 વખત આવે છે. છેલ્લે કોનો ઉપયોગ કર્યો? 4નો. 4 પછી શું આવે તો કે 5. 2 વખત આવે છે, એટલે 2 સંખ્યા 5 અને 6 ભાગ્યા 2. 5 ને 6 11. 11 ભાગ્યા 2 એટલે 5.5. એટલે જ્યાં જ્યાં તમે 154 જોઈ જાઓ ત્યાં તમારે 5.5નો ઉપયોગ કરવાનો છે. પછી 148. છેલ્લે 6નો ઉપયોગ કર્યો તો હવે કોણ આવશે? 7. જરાય બાળકો કન્ફ્યુઝ થવાની જરૂરિયાત નથી. એના પછીની જે સંખ્યા આવતી હોય એનો ઉપયોગ કરવાનો. RXમાં તો તમને બહુ પ્રોબ્લેમ થયો નહીં હોય. પ્રોબ્લેમ હશે સમજવામાં થોડો RYમાં. રિપીટ કરી દઉં છું. સૌથી મોટી સંખ્યા 170, ત્યાં ક્રમ આપ્યો 1. 170 પછીની સંખ્યા કઈ હતી તો કે 162. કેટલી વખત આવતી હતી? 2 વખત. છેલ્લે આપણે 1 ક્રમ આપ્યો તો 1 પછી શું આવે? 2 અને પછી 3. એટલે 2 + 3 કેટલી વખત આવે છે? 2 વખત. એટલે 5 ભાગ્યા 2 એટલે 2.5. એટલે જ્યાં જ્યાં 162 હતા ત્યાં આપણે 2.5 2.5 મૂકી દીધા. ઓકે. 162 પછીની સંખ્યા કઈ છે તો કે 157. છેલ્લે આપણે 3નો ઉપયોગ કર્યો તો હવે કોણ આવશે? 4. 157 પછી 154 તો કે 2 વખત આવે છે. છેલ્લે કોનો ઉપયોગ કર્યો તો? 4નો. 4 પછી શું આવે તો કે 5 + 6. કેટલી વખત છે? 2 વખત. એટલે 5 ને 6 11 ભાગ્યા 2 એટલે 5.5. એટલે જ્યાં જ્યાં 154 હતા ત્યાં સરેરાશ 5.5 5.5 મૂકી દીધી. અને ત્યાર પછીની લાસ્ટ સંખ્યા 148, ત્યાં ક્રમ આપી દીધો 7. ઓકે. આને કહેવાય અવલોકનોની ગાંઠ અથવા તો ટાઈ. બસ હવે આપણે જેમ કરીએ છીએ એમ જ. D = RX - RY. 6 માંથી 5 જાય 0.5, 7 માંથી 7 જાય 0, 2 માંથી 2.5 જાય -0.5, 5 માંથી 4 જાય તો 1, 3 માંથી 2.5 જાય તો 0.5, 1 માંથી 1 જાય તો 0 અને 4 માંથી 5.5 જાય તો -1.5. સરવાળો બાળકો ચેક કરી લેવો. 1 અને 0.5 એટલે 1.5 અને 0.5 એટલે 2, પ્લસ 2 છે, માઇનસ તો કે 1.5 અને 0.5 એટલે 2, -2 અને +2 આ 0. કારણ કે આપણે નિયમ શીખી ગયા કે સિગ્મા D છે એ હંમેશા કેટલો થાય તો કે 0. હવે કોલમ બનાવવાની છે D². 0.5નો વર્ગ 0.25. 0નો વર્ગ કેટલો થાય તો કે 0. 0.5નો વર્ગ કેટલો થાય તો કે 0.25. 1નો વર્ગ 1. 0.5નો વર્ગ તો કે 0.25. 0નો વર્ગ 0. 1.5નો વર્ગ કેટલો થાય તો કે 2.25. સરવાળા કરીએ. દોઢ, 1.75, 3 અને 2 અને 2 4. સિગ્મા D². અડધું ને 1 દોઢ ને પોણા 2, 1.75 ને 2 ને 2 4. કેલ્ક્યુલેટર પર છતાં પણ ચેક કરી લેજો. સિગ્મા D² છે કેટલો મળી ગયો? 4. હવે જે આપણે મેળવવાનું છે એ છે સુધારો. આ કોલમ છે એ તમે વ્યવસ્થિત રીતે તમે જોઈ લ્યો. આ કોલમમાં
એક્સમાં કોઈ રિપીટ થતું નથી, વાયમાં રિપીટ થતું હતું. 154 છે એ 2 વખત આવતા હતા અને 162 છે એ પણ કેટલી વખત આવતા હતા? 2 વખત. રેડી? આ તમે એક વખત જોઈ લીધું. સિગ્મા ડી સ્ક્વેર કેટલા આવે છે? 4. અને કુલ સંખ્યા 1 2 3 4 5 6 અને 7. અહીંયા આપણે યાદ રાખી લઈએ છીએ કે n બરાબર 7 છે અને સિગ્મા ડી સ્ક્વેર કેટલા છે? તો કે 4. રિપીટ કોણ થાય છે? તો કે 162 અને 154. આપણી પાસે થોડો જગ્યાનો અભાવ છે એટલે આને હું કમ્પ્લીટ ઇરેઝ કરી અને તમને પાછું સમજાવું છું. આ દાખલો આપણે વ્યવસ્થિત આખો જ ગણશું. બરાબર? ચાલો હવે આપણે અલગ જે વર્કિંગ નોટ કરવાની હોય છે સુધારાની, એ સુધારો એ કેવી રીતે હોય? તો અહીં લખવું પડે પુનરાવર્તિત અવલોકન. પુનરાવર્તિત અવલોકન એટલે કે કોણ રિપીટ થાય છે? તો કે 162 રિપીટ થાય છે અને 154 રિપીટ થાય છે. એમ એટલે કેટલી વખત રિપીટ થાય છે? તો કે બે કેટલી વખત રિપીટ થયા હતા? તો કે 2 વખત. હવે લખવાનું સુધારો m ઘન માઇનસ m છેદમાં 12. m ઘન માઇનસ m છેદમાં 12. m બરાબર કેટલા? 2 એટલે 2 નો ઘન માઇનસ m 2 અહીંયા 12. 2 નો ઘન 8 માઇનસ 2 ભાગ્યા 12 6 ભાગ્યા 12 એટલે 0.5. અહીંયા પણ એવી જ રીતે થશે કારણ કે અવલોકન છે એ સમાન રીતે આપણને 0.5 ને 0.5 એટલે 1. સિગ્મા CF આપણને કેટલું મળ્યો સુધારો? 1. ન સમજાણું હોય તો પાછું રિપીટ કરી દો. 162 2 વખત આવતા હતા, 154 2 વખત આવતા હતા. સૂત્ર શું છે? તો કે m ઘન માઇનસ m ના છેદમાં 12. m બરાબર 2 માં કેટલા છે? 2 2 એટલે 2 નો ઘન કેટલો થાય? 2 2 4 2 8 માઇનસ m એટલે કેટલા? 2. 8 માંથી 2 જાય તો 6 છેદમાં 12 એટલે 0.5. અહીંયા પણ એવી છે તે 2 નો ઘન 2 2 4 4 2 8 8 માંથી 2 જાય તો 6 ભાગ્યા 12 એટલે 0.5. 0.5 ને 0.5 એટલે 1. આ સુધારો છે CF એ કેટલો આવ્યો? તો કે 1 આવ્યો. સિગ્મા ડી સ્ક્વેર આપણે ગોતીને લઈ આવ્યા છીએ કેટલા? 4. બરાબર? હવે આપણે સૂત્રમાં કિંમત મૂકવાની થાય. આમાં એક વખત વ્યવસ્થિત નજર ફેરવી દેજો. કંઈ છે નહીં, સિમ્પલ છે. m બરાબર જેટલી વખત અવલોકન રિપીટ થતું હોય એટલી વખત લખવાનું. 3 વખત થતું હોત તો 3 નો ઘન 3 3 9 તેરી 27 માઇનસ 3 27 માં 3 જાય તો 24 24 ભાગ્યા 12 એટલે કેટલા આવે? 2. 3 વખત રિપીટ થતું હોય તો અહીંયા 2 વખત જ રિપીટ થાય છે એટલે એ રીતે વર્કિંગ થઈ. CF આપણી પાસે કેટલા મળ્યા? તો કે 1. બરાબર? હવે આપણી પાસે શું છે? તો કે n બરાબર 7 છે, સિગ્મા ડી સ્ક્વેર 4 છે અને CF છે એ કેટલું છે? તો કે 1 છે. R બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF છેદમાં n કાઉન્સમાં n સ્ક્વેર માઇનસ 1. હવે 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર કેટલા? 4. CF કેટલા? 1. n બરાબર 7. 7 નો વર્ગ માઇનસ 1. 1 માઇનસ 6 ગુણ્યા 5. 4 ને 1 કેટલા થાય? 5. 7. 7 નો વર્ગ 49 માઇનસ 1. 6 5 30. 7 ગુણ્યા 49 માંથી 1 જાય તો કેટલા વધે? 48 વધે. હવે સાદુરૂપ આપીએ તો 1 માઇનસ 30 ના છેદમાં 48 ગુણ્યા 7 336. હવે 30 ભાગ્યા આપણે 336 કરશું એટલે 0.09. 1 માંથી બાદ કરશું એટલે 0.51. આ સ્પિયરમેનનો ક્રમાંક સહસંબંધાંક અવલોકનોની ગાંઠ અથવા તો ટાઈ. બરાબર? આ એક નવીન સૂત્ર છે જે આપણે આજે અભ્યાસ કર્યો. આ સૂત્રમાં નવીન ખાલી સુધારો જ છે. CF જે અવલોકન એકથી વધુ વખત પુનરાવર્તિત થતું હોય આપણે એનો ઉપયોગ કરી અને દાખલો ગણવાનો થાય. બરાબર?
સિગ્મા ડી સ્ક્વેર તો આપણે મેળવીએ જ છીએ, CF ખાલી ઉમેરી દેવાનું છે, એટલો દાખલામાં ફેર છે. એકવાર જોઈ જાઓ. ઓકે, આ સ્વાધ્યાય 2.3 હતું, એનો દાખલા નંબર 5 હતો. એવી જ રીતે દાખલા નંબર 6 જે છે એમાં આપણને એ જ રીતે સ્પિયરમેનનો ક્રમાંક સહસંબંધાંક શોધવાનું કીધેલું છે. સૌથી પહેલાં તો આપણને ઉમેદવાર આપેલા છે ABCDEF, G અને H. પ્રથમ વ્યક્તિ અને બીજું વ્યક્તિ, ક્યાંય ક્રમાંક એવો શબ્દ વાપરેલો નથી, એટલે ક્રમ તો આપણે જ આપવા પડશે. કોઈ વાંધો નહીં. એક્સમાં આપણે જોઈએ તો 28, 44, 10, 28, 47, 35, 19 અને 40. વાયમાં 32, 45, 25, 32, 41, 32, 24 અને 38. આ દાખલાઓ ગણતી વખતે બાળકો એકદમ નિરાત રાખવી, કારણ કે એક્ઝેક્ટલી શું થાય કે એક જગ્યાએ જો નાની અમથી ભૂલ થઈ જાય તો એ ભૂલ છેલ્લે સુધી ખેંચાય. આપણે એક્સને ક્રમ આપશું એને કહેશું RX અને વાયને ક્રમ આપશું એને શું કહેશું RY. શરૂ કરીએ એકદમ નિરાતે. સૌથી મોટી સંખ્યા છે એ તમને કઈ દેખાય છે તો કે 47. ત્યાં ક્રમ આપીશું 1. 47 પછીની સંખ્યા કઈ છે 44, એટલે ત્યાં ક્રમ આપીશું 2. 44 પછીની સંખ્યા કઈ છે 40, ત્યાં ક્રમ આપીશું 3. 40 પછીની સંખ્યા કઈ છે 35, ત્યાં ક્રમ આપીશું 4. 35 પછીની સંખ્યા કઈ છે 28, પણ એ 2 વખત આવે છે. છેલ્લે કોનો ઉપયોગ કર્યો હતો 4નો, એટલે 5 + 6 ભાગ્યા 2, 11 ભાગ્યા 2 એટલે 5.5. છેલ્લે 4નો ઉપયોગ કર્યો હતો, પછી 28 2 વખત આવે છે, એટલે 4 પછી શું આવે તો કે 5 અને 6, 2 વખત આવે છે એટલે ભાગ્યા 2, 5 ને 6 11, 11 ભાગ્યા 2 એટલે 5.5, 5.5. 28 પછીની સંખ્યા કઈ છે તો કે 19, છેલ્લે 6નો ઉપયોગ કર્યો હતો. હવે કોણ આવશે 7. પછીની સંખ્યા 10, ત્યાં કોણ આવશે તો કે 8. બહુ સહેલું છે. હવે વાયને ક્રમ આપીએ. સૌથી મોટી સંખ્યા કઈ દેખાય છે તો કે ભાઈ 45. 45 ને આપણે ક્રમ આપી દઈએ 1. 45 પછીની સંખ્યા કઈ છે તો કે 41, ત્યાં ક્રમ આપીશું 2. 41 પછીની સંખ્યા કઈ છે તો કે 38, ત્યાં ક્રમ આપીશું 3. 38 પછીની સંખ્યા કઈ છે 32, 1, 2 અને 3 વખત આવે છે, તો ચિંતા નથી કરવાની. છેલ્લે કોનો ઉપયોગ કર્યો 3નો. 4 + 5 + 6, 3 વખત આવે છે એટલે 4, 5 અને 6. ભાંગા 3, 2 વખત આવતા હતા તો 2 વડે ભાંગા, 3 વખત આવતા હતા તો 3 વડે ભાંગા. સિમ્પલ છે. 4 ને 5 9 ને 6 15. કેટલી સરેરાશ આવી 5. એટલે જ્યાં જ્યાં આપણે 32 જોઈ જાય એની સામે આપણે શું મૂકવાનું છે 5. રેડી? સરેરાશ આવે એ જ મૂકવાની છે, બાકી એકે આંકડાનો ઉપયોગ કરવાનો નથી. ઓકે. 32 પછીની સંખ્યા છે એ કઈ છે 25, છેલ્લે કોનો ઉપયોગ કર્યો હતો 6નો, એટલે અહીંયા કયો ક્રમ આપશો 7. પછી 24, એટલે ત્યાં શું ક્રમ આપી દેવાનો 8. સમજાય છે? જે સંખ્યા હોય અને જેટલી વખત રિપીટ થતી હોય એના પછીની સંખ્યા વડે આપણે સરવાળો સરેરાશ કાઢીને મૂકી દેવાનું છે.
એટલે એકદમ સિમ્પલ છે. હવે આમાં જો સાથે સાથે આપણે સુધારો લેતો જવો હોય તો સુધારાની વર્કિંગ આપણે કરી નાખીએ. અહીંયા લખીએ પુનરાવર્તિત અવલોકન. પુનરાવર્તિત અવલોકન છે. આમાં કોણ હતું તો કે 28. કેટલી વખત આવતું હતું? 2 વખત. આમાં કોણ છે તો કે 32 છે. બરાબર. કેટલી વખત આવે છે તો કે 2 વખત. 1, 2 અને 3 વખત આવે છે. 32 છે. બરાબર. બીજું એક અવલોકન ક્યાંય રિપીટ થતું નથી. તો સુધારો શોધવા માટેનું સૂત્ર છે m3 - m/12. m બરાબર અહીંયા કેટલા છે? 2. અહીંયા કેટલા છે? 3. 2/3 - 2/12. અહીંયા 3/3 - 3/12. 2/3 8. એમાંથી 2 6/12. 3/3 27 -3/12 24/12. હવે 6/12 એટલે 0.5 અને 24/2 એટલે 2. બરાબર. એટલે પહેલાનો સુધારો છે એ 0.5 આવશે અને પછીનો સુધારો 2. એટલે ટોટલ CF છે એ કેટલા આવશે તો કે 2.5. સમજાય છે? 28 2 વખત આવતા હતા, 32 3 વખત આવતા હતા. એટલે અહીંયા 2/3 2 2 4 2 8. 8માંથી 2 જાય તો 6/12. એટલે 0.5 તમારે અહીં બાજુમાં જ લખવાનું છે. 3/3 27 થાય. 27માંથી 3 જાય એટલે 24/12 એટલે 2. એટલે CF છે એ કેટલો આવે તો કે 2.5. એકવાર જોઈ જાઓ પછી આગળ વધીએ. CF આપણને મળી ગયું 2.5. હવે કોલમ બનાવવાની D. RX - RY. 5.5માંથી 5 જાય એટલે 0.5. 2માંથી 1 જાય તો 1. 8માંથી 7 જાય તો 1. 5.5માંથી 5 જાય એટલે 0.5. 1માંથી 2 જાય એટલે -1. અહીંયા -1 -1 અને 0. 1 ને 1 2, અઢી અને 3 +3. 1 2 ને 3 માઇનસ, 3 પ્લસ ને 3 માઇનસ. સિગ્મા ડી કેટલું થઈ ગયું? 0. હવે d². 0.5નો વર્ગ 0.25, 1 1 0.25 1 1 1 અને 0. 1 2 3 4 5 અને 5.5. આ સિગ્મા d². સિગ્મા d² આપણને મળી ગયો 5.5 અને CF આપણે મેળવીને લઈ આવ્યા 2.5. કુલ અવલોકનો છે એ આપણી પાસે કેટલા છે તો કે 6. આ કોલમ છે એ વ્યવસ્થિત તમે બનાવી શકો છો. આખો દાખલો છે એ આપણે જો હવે પૂરો કરવો હોય તો આપણે શું કરવું પડે? સ્પિયરમેનના ક્રમાંક સહસંબંધાંકનું સૂત્ર 1 - 6 સિગ્મા d² પ્લસ CF છેદમાં n કૌંસમાં n² - 1. બરાબર. 1 - 6 સિગ્મા d² છે એ આપણે મેળવીને લઈ આવ્યા હતા 5.5. આ 2.5. અહીંયા 8 કૌંસમાં 8નો વર્ગ -1 6. 5.5 અને 2.5 એટલે 8 64 - 1 8 6 48. 8 ગુણ્યા 63. 8 તેરી 24નો ચોગડો 2, 8 6 48 ને 2 50. એટલે 1 - 48 ભાગ્યા 504 કરીએ. .09. R બરાબર 0.51. આને કહેવાય અવલોકન એકથી વધુ પુનરાવર્તિત થતું હોય ત્યારે સુધારાની રીત. અહીંયા તમારા સ્વાધ્યાય 2.3 છે, એનો દાખલા નંબર 6 છે, એ કમ્પ્લીટલી પૂરો થઈ ગયો.
તમારા પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાયમાં તમને પુનરાવર્તિત અવલોકનોના ઘણા બધા દાખલાઓ તમને આપેલા છે, બરાબર. એ દાખલાઓ છે એ તમે વ્યવસ્થિત રીતે જોઈ જાઓ તો ઘણા બધા દાખલાઓ છે એ તમે તમારી રીતે ગણી શકો છો, બરાબર. હવે જો આપણે વિચારીએ તો આપણી પાસે દાખલા નંબર 5 અને 6 બે કમ્પ્લીટલી ગણાઈ ગયા છે, બરાબર. એ બેયમાં આપણે પોઈન્ટનું ડિફરન્સ છે એ આપણે અહીંયા 0.095 છે, બરાબર. એટલે એ લોકોએ 0 પોઈન્ટ ત્યાં 1 કરી નાખેલું છે અને એના માટે થઈને આપણને 0.90 આન્સર આપેલો છે, કારણ કે કેલ્ક્યુલેટર મારી પાસે નથી એટલે મોઢે ભાગાકાર કરેલો છે. એટલે ખાસ ભાગાકારમાં 0.01 0.02નું વેરિએશન છે એ તમારે ભાગાકારમાં કમ્પ્લીટ કરવાનું રહેશે, બરાબર. એટલે આ સ્વાધ્યાય 2.3 એનો દાખલા નંબર 5 અને 6 એ કમ્પ્લીટ થઈ ગયો. હવે ટૂંકા દાખલાઓ છે પણ આ જે દાખલાઓ આપણે ગણ્યા એની થોડીક પ્રેક્ટિસ તમે કરો એવું હું ઈચ્છું છું. તમને હોમવર્કમાં થોડાક સ્વાધ્યાયમાંથી દાખલાઓ આપીશ, બરાબર. એટલે અહીંયા તમારી આમ જુઓ તો સ્પિયરમેનના ક્રમાંક સહસંબંધાંકમાં વિશિષ્ટ દાખલાઓ છે એ પૂરા થઈ ગયા. રીત નંબર 1 કાર્લ પિયર્સન હતી, રીત નંબર 2 સ્પિયરમેનનો ક્રમાંક સહસંબંધાંક હતો. હવે એ બેના આપણે ટૂંકા દાખલાઓ છે એનો આપણે અભ્યાસ કરવાનો થશે. એ ટૂંકા દાખલાનો અભ્યાસ આપણે કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.